ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. ધોરણ 10માં અભ્યાસ કરતી રાજકોટની હીર ખેરડિયાએ 99.7 PR મેળવીને ડોક્ટર બનવાનું સપનું જોયું, પણ તેને ક્યાં ખબર હતી કે આ સપનું તેનું સપનું જ રહી જશે. રાજકોટની હીરને અંદાજે 1 મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું, જેથી તેને સતત ICUમાં રાખવામાં આવી હતી, પણ તેમાં કોઈ પણ જાતનો સુધારો ન જણાતા તેને વીટી સવાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. અહીંયા પણ તેને ICUમાં સારવાર આપવામાં આવી હતી. ડોક્ટર દ્વારા મગજના MRI રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજનો 80 થી 90% ભાગ નહોતો કામ કરતો. ડોક્ટર અને સગાવાલાઓ અર્થ મહેનત પછી પણ હીરની તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો અને આજે વહેલી સવારે હીરે અંતિમ શ્વાસ લીધા. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા પિતા દ્વારા ખૂબ જ કઠિન એવા ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લઈ સમાજને પ્રેરણારૂપનો દાખલો બેસાડ્યો છે. નમસ્તે મિત્રો, હું ડોક્ટર વિશાલ ભટ્ટ છું. બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજથી 10 દિવસ પહેલા હીર પ્રફુલ્લભાઈ ઘેટિયા કરીને એક 15 વર્ષની બાળકીને આપણે દાખલ કરવામાં આવી હતી. હીરને અંદાજે 1 મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારબાદ તેને સતત ICUમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવી હતી, પરંતુ એમાં કોઈ પણ જાતનો સુધારો ન જણાતા અને મગજનો ભાગ 80 થી 90% જેટલો ડેમેજ થઈ જતા તેમને અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાના સહયોગથી બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. ત્યાં આગળની ICUની સારવાર અમે આપતા હતા, પરંતુ 10 દિવસની ડોક્ટરોની તથા સગાવાલાઓની તથા મહેનતથી પણ આપણે એનો જીવ ન બચાવી શક્યા અને આજે સવારે 15 તારીખે સવારે 7:30 વાગે એમનું અવસાન થયું હતું. પરંતુ અવસાન બાદ પણ નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી, સામેથી રજૂઆત કરી. એમાં અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાનો પણ ખૂબ મહત્વનો ફાળો હતો અને મેડિકલ તપાસ કર્યા બાદ આગળની તપાસ કર્યા બાદ એમના બંને ચક્ષુઓ અને દેહદાનનું નક્કી કરવામાં આવ્યું. હીરના બંને ચક્ષુઓ રાજકોટમાં બીજા 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનું જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે. ઓકે. ઘેટિયાએ હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા આપેલી હતી અને જે ગયા અઠવાડિયે એનું રિઝલ્ટ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું તેના ખૂબ જ સારા 99.7% રેન્કિંગ સાથે એને સફળતા મેળવી હતી અને હીરનું સપનું પણ ભવિષ્યમાં ડોક્ટર બનવાનું હતું. આજે એની 2 દ્રષ્ટિ જ્યારે 2 અન્ય વ્યક્તિઓને મળી છે કે એનું સપનું હવે આગળ ચક્ષુદાન દ્વારા એમણે 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરી છે, તો એ દ્રષ્ટિ ભવિષ્યમાં પણ હીરના જે સપના છે એ પૂરા કરવામાં કદાચ મદદરૂપ થઈ શકે. ઓકે.